everyone, good morning. Hope you all are fine. I'm Planit Trivedi, continuing the lecture of SY Become SAM 4, that is of Business Communication. We have started Unit 2. Unit 2 is all about media and modes, electronic modes of communication. Cell phone, email and video conferencing. We have started the discussion of cell phone. Cell phone શું છે? Popularly known as cell phone. Most sought after gadgets nowadays. અત્યારે સૌથી ડિમાન્ડમાં ચાલતું ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય તો છે ડિમાન્ડવાળું મોબાઈલ. પહેલાં લક્ઝરી હતી, હવે નેસેસિટી બની ગઈ છે. છેલ્લા 3 દશકાઓમાં ઘણી બધી ક્રાંતિ મોબાઈલમાં થઈ છે. ટેકનોલોજી, સાયન્સ અને ટેકનોલોજી એટલી આગળ વધી છે, એટલું એડવાન્સમેન્ટ આવ્યું છે કે આપણે કોઈ પણ જગ્યાએથી બેસીને કોઈ પણ કામ ઇન્ટરનેટ થ્રુ આપણે બેઠા બેઠા મેલ કરી શકીએ છીએ, ડોક્યુમેન્ટ સેન્ડ કરી શકીએ છીએ, સ્કેનિંગ કરી શકીએ છીએ, ફોટોઝ મોકલી શકીએ છીએ, વિડીયો કોલ કરી શકીએ છીએ. કોઈ પણ દેશના ખૂણે બેઠેલી, કોઈ પણ વિદેશમાં પણ બેઠેલી વ્યક્તિ સાથે આપણે એક જ ક્લિક દ્વારા વિડીયો કોલિંગ કરી શકીએ છીએ. એના ફાયદા ઘણા બધા જોયા કે કેટલા બધા ફાયદાઓ છે. વિડીયો કોલ થઈ શકે છે, સ્કેનિંગ થઈ શકે છે, સ્કેનિંગ થઈ શકે છે, વિડીયો કોલ થઈ શકે છે, પ્રોડક્ટિવિટી વધારે છે, દૂર બેઠા પણ કામ થઈ શકે છે, વર્ક ફ્રોમ હોમ થઈ શકે છે, લોકોને ટચમાં રાખે છે, ફિઝિકલ સ્ટ્રેસ નથી લેવો પડતો. એમને તમારે કોઈને મળવું હોય, કોઈ સાથે વાત કરવી હોય તો વિડીયો કોલમાં તમે વાત કરી શકો છો, તમારે ત્યાં જવાની જરૂર નથી. સ્કેનિંગ ડોક્યુમેન્ટ્સ, કોન્ટેક્ટ નેમ, ફોન નંબર બધું એમાં સેવ થાય છે. ડિસએડવાન્ટેજ ઓફ સેલ ફોન: always on communication in the form of personal and work related calls can disrupt employee workflow and decrease their productivity. આખો દિવસ ફોનમાં રહ્યો તો તમે જોબમાં ફોકસ ન કરી શકો અને તમારી પ્રોડક્ટિવિટી ઘટે છે અને એમ્પ્લોયનું છે એ કામનું જે કામ ઉપરનું જે ઓલું હોય છે કોન્સન્ટ્રેશન એ પણ ડાયવર્ટ થઈ જાય છે, એની પ્રોડક્ટિવિટી ઘટે છે. તો તમે આખો દિવસ જોબ પર મોબાઈલ લઈને બેસો તો તમારું જો તમે જોબ પર પણ મોબાઈલ લઈને બેસો, મોબાઈલમાં ગેમ્સ રમો, મોબાઈલમાં ચેટ્સ કરો તો તમારી પ્રોડક્ટિવિટી કહે છે, તમારું કામ કરવાનું કોન્સન્ટ્રેશન પણ ઘટી જાય છે. There are other distracting factors like playing mobile games, WhatsApp chatting and listening to music, browsing through objectionable sites and text messaging. તમે ગેમ રમ્યા કરશો, ચેટિંગ કર્યા કરશો, મ્યુઝિક વગાડ્યા કરશો, બ્રાઉઝિંગ કર્યા કરશો, તમે સાઇટ્સ ખોલ્યા કરશો, મેસેજ કર્યા કરશો, તો પછી તમારું ધ્યાન જોબ પરથી ડાયવર્ટ થઈ જશે. Telephones have created one type of technology stress. ટેકનોલોજીકલ સ્ટ્રેસ બનાવી દીધો છે અત્યારે. ઇટ ઇઝ ઓલ્સો હેવિંગ નેગેટિવ ઇમ્પ્લિકેશન ઓન હેલ્થ ડ્યુ ટુ રેડિયેશન ઇફેક્ટ. આખો દિવસ મોબાઈલ જોયા કરવાથી આંખમાં પણ, હેલ્થ પર પણ ઘણી બધી ખરાબ અસર પડે છે. Constant accessibility of person using cell phone takes away his or her privacy. In privacy કઈ રીતે નથી, જે હોય એ બધું મોબાઈલમાં શેરિંગ, ચેટિંગ, સોશિયલ મીડિયા પર અપલોડ્સ કરો, સ્ટેટસ નાખો, પ્રાઇવેટ લાઈફ પણ સોશિયલ લાઈફ બની જાય છે. સેલ ફોન હેઝ બ્લર્ડ ધ લાઇન બિટવીન પ્રાઇવેટ લાઈફ એન્ડ વર્ક લાઈફ. વર્ક લાઈફ અને પ્રાઇવેટ લાઈફ વચ્ચે એક બ્લર લાઈન ઊભી કરી દીધી છે કે ભાઈ તમે મોબાઈલ જોબ પર જાઓ તો પણ તમે ત્યાં મોબાઈલ ને ઘરે હોવ તો પણ મોબાઈલ. This is all about cell phone. The second topic is about email. પહેલો તો સેલ ફોન શું છે, ક્યારે આવ્યું, ક્યાંથી આવ્યું, કઈ રીતે આગળ વધ્યા ટેકનોલોજીમાં, એના ફાયદા અને ગેરફાયદા, એટલે સેલ ફોનનો પહેલો ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ અબાઉટ email. The rapid growth of email has been the most exciting business communication development in recent years. બિઝનેસમાં કોમ્યુનિકેશન કરવા માટે ઈમેલ એક મહત્વનું પાસું બની ગયું છે, જે હમણાંના દશકાઓમાં ઈમેલનું વધારે પડતો ઉપયોગ થાય છે. In just short time, email has emerged as a mainstream form of business communication. બિઝનેસ કોમ્યુનિકેશન માટે ઈમેલ છે મહત્વનું એક પાસું બની ગયું છે હમણાંના સમયમાં. ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ. એનું આખું નામ જોઈએ તો ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ is a message sent
electronically from one computer to another over telephone lines or private network. શું કહે છે? ઈમેલ છે એક મેસેજ છે જે ઇલેક્ટ્રોનિકલી ઇન્ટરનેટ દ્વારા તમે કોમ્પ્યુટર કે ટેલિફોનમાંથી મોબાઈલમાંથી તમે મોકલી શકો છો. Email is a fast and efficient method to exchange message and other data. Email is a fast and efficient method, ફટાફટ સ્માર્ટ ફાસ્ટ મેથડ છે જેના દ્વારા તમે મેસેજીસ અને ડેટા કે કંઈ પણ મેલ કંઈ પણ ડોક્યુમેન્ટ કંઈ પણ ફોટોઝ વિડીયો સેન્ડ કરી શકો છો. મેસેજ કેન બી એન્ટર્ડ વાયા ધ કીબોર્ડ ઓર ટેકન ફ્રોમ ફાઇલ સ્ટોર્ડ ઓન ડિસ્ક. જો કોમ્પ્યુટર હોય તો તમે કીબોર્ડથી સિલેક્ટ કરીને ફાઇલ અટેચ કરી શકો છો અથવા તો તમે તમારી સ્ટોરેજમાંથી ઇન્ટરનલ સ્ટોરેજ ઓર એક્સટર્નલ સ્ટોરેજ હાર્ડ ડિસ્ક જે હોય મીન્સ કે જે SD કાર્ડ હોય એમાંથી તમે લઈને અટેચ કરીને મેલ કરી શકો છો. મોર સોફિસ્ટિકેટેડ email software packages can allow a user to send message that contain different typefaces, graphics and other elements intended to enhance the presentation of the message. મેં કીધું કે તમે સાથે સાથે ઇમેજીસ, ગ્રાફિક્સ, વિડીયોઝ, ડોક્યુમેન્ટ્સ, વર્ડ ફાઇલ, PDF ફાઇલ, કંઈ પણ વસ્તુ તમે પ્રેઝન્ટેશન માટે તમે જે બી કંઈ જોતું હોય નવું હોય તમે મેસેજ ઈમેલ દ્વારા કહી શકો છો. If the computer terminals, howsoever distant from each other, are connected on network, it is possible to send message from one to other. ભલે બે કોમ્પ્યુટર અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઓલા પર હોય પણ તમે જો નેટવર્ક કોમ્પ્યુટર ઈમેલ ઇન્ટરનેટ દ્વારા તમે કનેક્ટ થાવ તો તમે એકબીજાના મેસેજથી વાત કરી શકો છો, મેસેજ પહોંચાડી શકો છો, ઈમેલ કરી શકો છો. Email is fairly immediate and generally less formal than other forms of written communication. Emails છે લેસ ફોર્મલ અને અધર ફોર્મ્સ બીજા બધા ફોર્મ્સ કરતાં લેસ ફોર્મલ છે ઓફ રિટર્ન કોમ્યુનિકેશન, લખવામાં ઝડપી છે. હાઉ ઈમેલ વર્ક્સ, ઈમેલ કઈ રીતે કામ કરે છે? તો સેન્ડ કરવા માટે આપણે શું કરવાનું? ઈમેલ મેસેજ ધ સેન્ડર હેઝ ટુ ડુ ધીસ ફોલોઈંગ થિંગ. જેને આપણે મેલ કરવો હોય તો આપણે વસ્તુ શું કરવાની? તો સ્ટેપ 1 છે લોગિન કરવાનું પહેલાં. This means connecting a computer, network or email program. નેટ ઓન કરીને પહેલાં ઈમેલ ખોલવાનું. સ્ટેપ 2 ચૂઝ ધ રિસીવર્સ ઈમેલ એડ્રેસ. જેને આપણે મોકલવાનું છે એનું ઈમેલ એડ્રેસ નાખવાનું. પછી કમ્પોઝ ધ મેસેજ, આખો મેસેજ રેડી કરવાનો. અને ચોથું ઇન્સ્ટ્રક્ટ ધ પ્રોગ્રામ ટુ સેન્ડ ધ મેસેજ. ઓલો એરા ઉપર સિલેક્ટ કરીએ એટલે આપણે મેલ જતો રહી જે એડ્રેસ નાખ્યું હોય એને. ટુ રીડ એન્ડ રિસીવ ઈમેલ મેસેજ ધ રિસીવર વિલ હેવ ટુ ડુ ધીસ ફોલોઈંગ. રિસીવર જેને મેલ મળ્યો આપણે કર્યો એને શું સ્ટેપ ફોલો કરવાના? તો કે એનું સ્ટેપ 1 છે લોગિન. એને પહેલાં લોગિન થવાનું, નેટવર્ક ઓન કરવાનું. લુક એટ અ લિસ્ટ ઓફ યોર ન્યૂ મેલ્સ. તમારા ન્યૂ મેલ્સના લિસ્ટમાં જોવાનું. ચૂઝ ધ મેસેજ યુ વોન્ટ ટુ રીડ. જે આપણે મોકલેલો છે એ મેસેજ એને ટચ કરીને જોવાનો, ખોલવાનો. હેન્ડલ ધ મેસેજ બાય ડિલીટિંગ, સ્ટોરિંગ એન્ડ રિપ્લાઇંગ. રિપ્લાય કરવાનો રિપ્લાય કરવાનો, કાં સ્ટોર કરી નાખવાનો, સેવ કરવાની ફાઇલ, અથવા તો કામનું ન હોય તો ડિલીટ કરી નાખવાનું. સેન્ડરે શું કામ કરવાના અને રિસીવર જે કયા સ્ટેપ ફોલો કરવાના છે એનું આખું ડિટેલમાં આપેલું છે. કે લોગિન થઈને પહેલાં ઇન્ટરનેટ નેટવર્ક કરવાનું, ઈમેલ એડ્રેસ નાખવાનું અને પછી કમ્પોઝ કરીને સેન્ડ કરવાનું. સામેવાળાએ લોગિન કરવાનું, ન્યૂ મેલનું લિસ્ટ ચેક કરવાનું, મેસેજ જે આપણે મેલ જોવો એ ખોલવાનો, પછી એનો રિપ્લાય કરવાનો, કાં ડિલીટ કરી નાખવાનો અને કાં સ્ટોર કરી લેવાનો. ઈમેલ કે મેસેજ કેન બી કમ્પોઝ ઓનલાઈન ઓર ઓફલાઈન. બની શકે છે, કમ્પોઝ એટલે બનાવવું, ક્રિએટ કરવું. ઈમેલ બની શકે ઓફલાઈન ને ઓનલાઈન. દે કેન ઓલ્સો બી પોસ્ટેડ ઇમિડિયેટલી ઓર કેન હેવ ડિલિવરી ડિફર્ડ. પહોંચાડવો હોય જ્યારે મોકલવો હોય ત્યારે આપણે ઇન્ટરનેટની જરૂર પડે, બાકી આપણે લખી શકીએ, લખીને આપણે રેડી કરી શકીએ ઓફલાઈન હોય તો પણ. When a message is composed online, the user's connection to the internet is active. When a message is composed offline, the user's connection of internet is inactive. જ્યારે ઓફલાઈન કરતા હોય છે ત્યારે એનું ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે એ ઓફ હોય છે, જ્યારે ઓનલાઈન કરતા હોય છે ત્યારે ઇન્ટરનેટની કનેક્ટિવિટી ઓન હોય છે. એટલે ધીસ અલાઉઝ ધ યુઝર ટુ ટેક મોર ટાઈમ એન્ડ કેર ઓવર ધ કન્ટેન્ટ ઓફ ધ મેસેજ. જેટલું એને લખવું હોય છે એ મેલમાં ઓફલાઈન હોય તો સારી રીતે લખી શકે છે, ઇન્ટરનેટનો પણ ઓછો ઉપયોગ થાય છે. Immediate delivery means that completed message will be transmitted via the internet immediately. જેવું નેટ ઓન કરીને તમે સેન્ડ કરશો એટલે ઇમિડિયેટલી તમારો મેલ સેન્ડ થઈ જશે. If the user is working online, the message is queued for delivery and sent as soon as possible. ફટાફટ કતારબંધ લાઇનમાં ફટાફટ જતો રહેશે.
If working offline, the message will only be transmitted when the user specifically chooses to send them. ઓફલાઈન બનાવતા હશો જ્યારે તમે નેટ ઓન કરી અને ચૂઝ કરીને સેન્ડ કરશો ત્યારે જ તમારો મેસેજ સેન્ડ થશે જો તમે ઓફલાઈન હશો તો. Deferred delivery allows a user to compose a number of messages and then store them so that they can be transmitted at all once later on. This tends to be the most efficient way of working since sending a batch message is quicker and easier than sending a large number of messages individually. એક સાથે ઘણા બધા લોકોને આપણે ઈમેલ કહી શકીએ છીએ અને એકને મેસેજ કરો એના કરતાં બેટર છે ઇન્ડિવિડ્યુઅલી કે ક્વિકર ઝડપથી અને ઇઝીલી એકસાથે ઘણા બધા લોકોને મેલ્સ કરી દેવા. તો એનો ફાયદો છે. ટુ ઇન્ટરેક્ટ થ્રુ ઇલેક્ટ્રોનિક મેલ વન નીડ્સ ટુ હેવ અ ઈમેલ એકાઉન્ટ. ઈમેલ એકાઉન્ટ હોવું જરૂરી છે. ઈમેલ સાથે કનેક્ટ થવું હોય તો વન ધ એકાઉન્ટ ઇઝ ક્રિએટેડ ધ યુઝર ઇઝ એસાઇન્ડ an electronic mailbox. An electronic mailbox મળી જશે. The user can send message to other users through his email account and can receive incoming messages in his mailbox. મેલબોક્સમાં મેલ પછી આવશે અને સેન્ડ પણ કરી શકે છે અને રિસીવ પણ કરી શકશે. The message are instantly delivered and it is not necessary for the recipient to be present while the mail is delivered to his mailbox. સામેવાળી વ્યક્તિ જરૂર નથી કે નેટ ઓન કરીને ઈમેલ ખોલીને બેઠી હોય. જ્યારે બી ખોલશે ત્યારે એને મેલ મળી જશે. Can scan the mails later. ફરીથી પછી પણ એ સ્કેન કરી શકે છે. So this is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.